પ્રોટીન અને ફાઇબરથી ભરપૂર આ ચેવડો બાળકોને લંચ બોક્સમાં કે ચા સાથે નાસ્તામાં કે પછી ડાયેટમાં લઈ શકાય. ફક્ત 2 ચમચી તેલમાંથી બનશે. એકદમ લો કેલેરી અને લો ફેટ બનશે. તેના માટે જાડા તળિયાવાળા પેનમાં 2 કપ જેટલા મખાણાને રોસ્ટ કરી લેશું. ક્રિસ્પી થઈ જાય એટલે 1 કપ જેટલા ચોખાના પૌવાને પણ તેવી જ રીતે 2 મિનિટ માટે રોસ્ટ કરીને ઠંડા પડવા માટે મૂકી દઈશું. તે જ પેનમાં 2 ચમચી તેલ મૂકી તેમાં સિંગદાણાને આપણે થોડીવાર માટે શેકી લઈશું. ક્રિસ્પી થાય એટલે રોસ્ટેડ ચણાને પણ થોડીવાર શેકી લઈશું. તે જ રીતે કોપરાની કતરીને પણ થોડીવાર માટે શેકી આવી બ્રાઉન કલરની થઈ જાય એટલે કાળી દ્રાક્ષને પણ તેવી રીતે ફૂલીને શેકાઈ જાય ત્યાં સુધી શેકી લઈશું. બધું એક બાજુ કરી તે જ વધેલા તેલમાં મીઠા લીમડાના પાન અને મરચીની સ્લાઇસને થોડીવાર માટે ફ્રાય કરી લઈશું. પછી સ્વાદ પ્રમાણે થોડા સૂકા મસાલા એડ કરીશું. મીઠું, આમચૂર પાવડર, લાલ મરચું પાવડર, સંચળ અને મરી પાવડર ઉમેરી બધું બરાબર મિક્સ કરીશું. રેડી છે.